સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે। ખાસ આયોજન કરવામાં આવ્યું છે, કાર્યક્રમો યોજાવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ। તો રાજપથ ક્લબ ખાતે સસ્તું સાહિત્ય પુસ્તકોનું વિમોચન કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, જેમાં રાજપથ ક્લબ ખાતે સસ્તું સાહિત્ય પુસ્તકોનું વિમોચન કર્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। ખાસ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પણ હું આ ત્રણેય ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે એમને કપડા કારમાં ભિક્ષુ અખંડાનંદની સાધનાને જાળવી રાખવાનું કામ કર્યું અને આગળ વધાર્યું। આવી સંસ્થાઓ જેમાં નફો એ સંસ્થાનો ઉદ્દેશ ના હોય, પુસ્તકો પણ જ્ઞાનને પ્રેરિત કરવા વાળા પુસ્તકો, જ્ઞાન આપવા વાળા પુસ્તકો છાપવાના હોય અને સસ્તા વેચવાના હોય, એ સંસ્થા ચલાવી એટલે લોઢાના ચડા ચાવવા જેવું કામ છે મિત્રો। અને ત્રણેય લોકોએ એક લાંબા સમય પછી સુધી એચ.એમ. પટેલ સાહેબના ગયા પછી આ સંસ્થાનું પોતાના બાળકની જેમ જતન કર્યું, એની સંપત્તિઓને બચાવી અને એના સંસ્કારને પણ બચાવ્યા, અને આજે સંસ્થા આગળ વધશે એનો મને વિશ્વાસ છે। મિત્રો, जब सस्तु साहित्यની આપણે વાત કરીએ ત્યારે સસ્તું સાહિત્યએ અનેકવિધ પુસ્તકો જીવનને આગળ વધારવાવાળા, ભક્તિની સીધી સાદી સમજ આપવાવાળા, આધ્યાત્મનું વ્યવહારુ જ્ઞાન આપવાવાળા અને ભારતના ધર્મ પુસ્તકોમાં જે નીતિ પડેલી છે એ નીતિની સરળ વ્યાખ્યા કરવાવાળા પુસ્તકો બનાવ્યા। મેં પણ વિદુર નીતિ અને ચાણક્યનું અર્થશાસ્ત્ર બંને મારી લાઇબ્રેરીમાં સસ્તું સાહિત્યના જ વાંચ્યા છે, અને હું આજે પણ ચાણક્યના અર્થશાસ્ત્રની પ્રસ્તાવના મને આજે પણ યાદ છે। એમાં મહાત્મા ગાંધીએ લખેલું કે આ ગ્રંથ નહીં ગ્રંથાગાર છે। એક વાક્ય બાપુએ લખેલું કે ચાણક્યનું અર્થશાસ્ત્ર એ ગ્રંથ નહીં ગ્રંથાગાર છે, અને એનું એટલું સરળ ગુજરાતી ભાષામાં ભાષાંતરણ અને ભાવાર્થ સાથેનું ભાષાંતરણ સસ્તું સાહિત્ય મુદ્રણાલય એ વખતે કરેલું હતું। આવા અનેક પુસ્તકો આજે 2002 પછી પહેલી વાર 24 પુસ્તકોનું અહીંયા પર પુનઃમુદ્રણ થયું છે, અને 24 પુસ્તકો કોઈ પુસ્તકની 20મી આવૃત્તિ છે, કોઈ પુસ્તકની 80મી આવૃત્તિ છે, કોઈ પુસ્તકની 40મી આવૃત્તિ છે, કોઈ પુસ્તકની 100મી આવૃત્તિ છે। એ જ બતાવે છે કે આ પુસ્તકો કેટલા વંચાયા છે, કેટલા લોકોના જીવનમાં, કેટલા ઘરોમાં સત્વનો વિકાસ અને સન્માર્ગ તરફ વાળવાની વૃત્તિ એને ઘડવાનું કામ આ પુસ્તકોએ કર્યું છે। અને આજે મને ખૂબ ખૂબ આનંદ છે કે આ 24 પુસ્તકોને આપણે ફરીવાર પુનઃમુદ્રિત કરીએ છીએ। મને વિશ્વાસ છે કે આ ઘટનાની સાથે જ ભિક્ષુ અખંડાનંદે સસ્તું સાહિત્ય મુદ્રણાલય પાસેથી જે અપેક્ષાઓ રાખી છે, સ્થાપના કરતી વખતે જે કલ્પનાઓ રાખી છે, એને ફરી એકવાર સિદ્ધિના રસ્તા પર લઈ જવાનો આપણો માર્ગ પ્રશસ્ત થશે। મિત્રો, વાંચન માટે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે અહીંયા ભાગ્યેશભાઈ બેઠા છે, વાંચે ગુજરાતની શરૂઆત કરી, અને એ વખતે મને આશ્ચર્ય થાય કે ગુજરાતમાં વાંચન લગભગ મૃતપ્રાય થવાની અણી પર હતું। અને આજે મારા મત વિસ્તારની બધી જ પુસ્તકાલયોની મેં મિટિંગ કરી હતી, અને એ પુસ્તકાલયો જીવિત કરવાની શરૂઆત ગુજરાત સરકારે પણ કરી અને આગળ પણ વધ્યા। ગુજરાતમાં વાંચવાનો મહિમા વધારવા માટે ખાલી સરકાર કશું ના કરી શકે। હું તો ભૂપેન્દ્રભાઈનો ધન્યવાદ કરીશ કે આટલી મોટી રકમ એમને ગુજરાતના પુસ્તકાલયો માટે ફાળવી, પરંતુ
વાંચવાનો મહિમા વધારવાનું કામ તો સારસ્વતોએ કરવું પડે. ભાષા શુદ્ધિ, લેખનનો ઉદ્દેશ, લેખનની દિશા અને ગદ્ય અને પદ્ય બંનેમાં ભારોભાર સત્વ ભરવાનું કામ એ સારસ્વતોએ જ કરવું પડે. અને મિત્રો, મને પૂરો વિશ્વાસ છે ગોવર્ધનરામ ત્રિપાઠી, નર્મદ, નરસિંહ મહેતા, હેમચંદ્રાચાર્ય, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ, આ બધા જ લોકોએ જે યાત્રા શરૂ કરી આપણી ભાષાને સુસા પૈસા ચારના મેણાથી મુક્તિ અપાવી મહાન ગુજરાતી ભાષા સુધી પહોંચાડ્યા છે. આ યાત્રા અખંડ રહેશે. આજે ફરી એકવાર હું આ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતના લોકોને જરૂર કહેવા માંગુ છું કે ભિક્ષુ અખંડાનંદનું અભિયાન સમાપ્ત નથી થયું. એ એટલી જ ગતિથી આગળ વધશે. ચાહે અખંડાનંદ મેગેઝિન ચલાવવાનું હોય, ચાહે સસ્તું સાહિત્ય મુદ્રણાલયને વધુ તેજ ગતિથી આગળ વધારવાનું હોય, કે ચાહે નિરોગી શરીર માટે આયુર્વેદની જે બનાવવાના એમને સાહિત્ય અને પદ્ધતિઓ વિકસાઈ છે એને પણ આગળ વધારવાના હોય. આજે ઇન્ટરનેટના જમાનામાં બાળકો વાંચવાથી દૂર થઈ રહ્યા છે. વખતે હું સૌ અભિભાવકોને, બાળકોના મા બાપને પણ, વાલીઓને પણ વિનંતી કરવા માંગુ છું કે બાળકોને વાંચવાની આદત પાડજો. વાંચવાની આદત પડશે તો બાળક ગમે એટલી મુશ્કેલીમાં પણ ટટ્ટાર રહી મુશ્કેલીની બહાર નીકળી જશે. અને જો વાંચવાની આદત નહીં હોય તો એક વાવાઝોડામાં જ ભાંગીને ભૂકો થઈ જશે. વાંચનનો મહિમા, એનું મહત્વ અને એની ઉપયોગિતા ત્રણેય મેં મારા જીવનમાં ખૂબ સુપેરે અનુભવી છે. એટલા માટે જ હું બધા વાલીઓને પણ વિનંતી કરવા માંગુ છું કે વાંચવાનો જે ક્રમ અને એના સંસ્કારની પદ્ધતિ બાળકને નાનપણથી જ બાળ સાહિત્યથી વાંચવાની આદત પાડવાથી લઈ એને એના મન, જીવ અને આત્માની ઉન્નતિ સુધી લઈ જઈએ અને આપણી ભવિષ્યની પેઢીનું નિર્માણ કરીએ. હું ગુજરાતના વાચકો અને ગુજરાતના સારસ્વતોને પણ વિનંતી કરવા માગું છું કે સસ્તું સાહિત્ય મુદ્રણાલયને તમે યોગદાન આપજો, આગળ વધારજો અને અમારા સૌની મદદ કરશો એવો મને અતૂટ વિશ્વાસ છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. વંદે માતરમ.